સર જરાક આપ જ બોલું. થેન્ક યુ. કચ્છના લોકોના દિલમાં હું વસેલો છું અને એકદમ પોતિકાપણું લાગે છે. આ વિસ્તારના પ્રશ્નોથી અજાણ નથી. વિરોધ પક્ષના નેતા તરીકે વિધાનસભામાં અહીંના બાવળ કાપવાની મંજૂરી હોય કે બાવળમાંથી ઇલેક્ટ્રિસિટી પેદા કરવાની હોય કે ખનીજની ખાણ બંધ કરી દીધી હોય કે અહીંયા પાણીના પ્રશ્નોની મુશ્કેલી હોય, વિધાનસભામાં આ વિસ્તાર માટે હું સતત બોલ્યો છું અને આજે કહું છું એવું નહીં. યુટ્યુબ પર મારી વિધાનસભાની સ્પીચો ઉપલબ્ધ છે. અહીંયા લોકો વોટ્સએપ પર એક ક્લિપિંગ્સ ફેરવે છે. અને જ્યારે અહીંયા દુષ્કાળ હતો, ભાઈ વાડીભાઈ કામદાર સાથે આ બધા વિસ્તારોમાં રાહતની કામગીરીમાં હું જોડાયો હતો. અહીંયા જ્યારે વાવાઝોડું આવ્યું, ભાઈ સીડી પટેલ સાથે, એ વખતે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા, આ બધા જ વિસ્તારોમાં હું ફેર્યો હતો અને રાહતમાં મદદરૂપ થયા હતા. અમે ધરતીકંપ આવ્યો, માનની અહેમદભાઈ પટેલ સાથે 17 દિવસ સતત જ્યારે ધરતી ધ્રુજતી હતી, ભાજપના મોટા નેતાઓ આવીને જતા રહેતા હતા. સોનિયા ગાંધી તંબુમાં 3 દિવસ અહીંયા રોકાયા હતા અને અમે 17 દિવસ સતત કચ્છની જનતાની વચ્ચે રહ્યા હતા. એટલે વિસ્તારના લોકોમાં પોતિકાપણું છે, એક પ્રેમ છે, એક ભાવના છે અને એ માટે હું એમનો સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. કચ્છ લડાયક મંચની બીજી અન્ય જે સંસ્થાઓ છે કે પાર્ટીઓ છે એમને પણ તમે ટેકો જાહેર કર્યો છે, ખરેખર આપની કઈ દ્રષ્ટિથી હું હૃદયપૂર્વક આભાર માનું છું. બિન રાજકીય વ્યક્તિઓ અને આ વિસ્તારને લાગે વળગે છે ત્યાં સુધી જેને ત્રિદેવ કહી શકાય, 3 મહાન વ્યક્તિઓ, એક પાક, નેક, ઓલિયા ફકીર જેવા આગાખાન બાપુ, બીજા નિસ્વાર્થ રીતે લોક પ્રશ્નો માટે લડતા કચ્છ લડાયક મંચના પ્રમુખ, વિષ્ણુદેવના આરાધક આદરણીય રમેશભાઈ જોશી, અને ગાયો માટે મુંબઈથી નાણાં ઉઘરાવીને ગૌ સેવા કરતા એક ઋષિ પરંપરાના સંત જેને કહી શકાય એવા મનજી બાપા ભાનુશાલી. એ ત્રણેય વ્યક્તિઓએ કોઈ રાજકીય ગણિત વગર દિલથી અને પ્રેમથી મને સહયોગ આપ્યો છે, મને સમર્થન આપ્યું છે. ને હું અહીંયા ચૂંટણી લડવા નહોતો આવવા માંગતો, રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારીમાં કામ કરવું એવી ઈચ્છા હતી. ત્યારે આ ત્રિદેવ, આ ત્રણેય મહાનુભાવોએ મને આગ્રહ કર્યો હતો અને આજે ત્રણેયના આશીર્વાદ છે, આમ જનતાનો પ્રેમ છે. અને એટલે જ હું કહું છું કે હું ખુદકિસ્મત છું કે આવી વ્યક્તિઓ જેને રાજકીય સમીકરણ નથી. કેટલાક એમ કહે છે આવીને કે અમે કોંગ્રેસના નથી, પરંતુ આ ચૂંટણીમાં અમારી જે પાર્ટી છે એને થાય તે કરી લે, વિસ્તારના વિકાસ માટે, પ્રશ્નો માટે, સિદ્ધાંત માટે અમે તમારું કામ કરવાના છીએ. હું એવી વ્યક્તિઓનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. તમે રાષ્ટ્રીય પ્રચારક છો, બહુ મોટી જવાબદારી છે, તો તમારા ચૂંટણી જંગમાં કેવી રીતે લડશો? મારો ચૂંટણી જંગ એમ કહીશ કે હું નહીં, અહીંના લોકો લડે છે. એટલે પ્રશ્નોને લઈને જાઉં છું, પ્રેમ છે લોકોનો અને મુદ્દા આધારિત હું ચૂંટણી લડું છું. સામા વ્યક્તિની ઉપર કાદવ ઉછાળીને ચૂંટણી લડવાની મારી કોઈ રાજકીય ખ્વાહિશ પણ નથી, મારો સ્વભાવ પણ નથી. હું મારી વાત કરીને જઈશ અને લોકોની તકલીફ છે એને ઉજાગર કરીને જઈશ અને લોકોને જરૂર ખાતરી આપીશ કે અહીંથી ચૂંટાયા પછી એમના રખેવાળ તરીકે કામ કરીશ. કચ્છમાં ગૌચર હોય કે બીજી કોઈ પણ જગ્યાએ 1 ઇંચ જગ્યા હું કચ્છમાં ક્યારેય ખરીદીશ નહીં. મારો કોઈ કોન્ટ્રાક્ટમાં ક્યાંય ભાગીદારી નહીં હોય. આ કંપનીઓ છે અહીંના લોકોને રોજગારી આપે એના માટેની લડત હશે, સ્થાનિક લોકોને લાભ થાય એના માટેની લડત હશે. મારે કંપનીઓના અંદર કોઈ કોન્ટ્રાક્ટ જોઈતા નથી, મારા કોઈ ભાગીદારો અહીંયા નહીં હોય. હું સૈદ્ધાંતિક રીતે રાજકારણ કરતો આવ્યો છું અને એ જ ભાવનાથી કરીશ. બહારની ગમે તેટલી જવાબદારી હશે, હું જ્યાંથી ચૂંટાઉં છું ત્યાંનો એક ધારાસભ્ય હોઉં છું. ભાવનગરમાંથી ચૂંટાઈને મિનિસ્ટર હતો કે વિરોધ પક્ષનો નેતા હતો, પણ એ વિસ્તારનો તો હું એક સામાન્ય ધારાસભ્ય હતો. એમ અહીંયા એક ધારાસભ્ય તરીકે કામ કરતો રહીશ, ગમે તે જવાબદારી આવે. નિયમિત રીતે અહીંયા હું કામ કરતો રહીશ. લોકોએ મને શોધવા ગાંધીનગર નહીં આવવું પડે. મારો નિયમિત રીતે ઉપસ્થિતિનો કાર્યક્રમ લોકોની વચ્ચેનો અબડાસા વિધાનસભામાં હશે. અહીંયા જ મળીશ બધાને અને જે રીતે મત માંગવા માટે ફરતા હોઈએ એ જ રીતે અહીંના લોકોના આશીર્વાદથી ચૂંટાઈશ. તો ચૂંટાયા પછી
પ્રશ્નો માંગવા અને લોકોને મળવા સામેથી પ્રવાસ કાર્યક્રમ આપીને સતત જતો રહીશ. થેન્ક યુ. બળે આ સર્જી રહ્યા છે. આપણા મતદારો ક્યાંય એ વાતમાં ન આવે. 30મી તારીખ સુધીમાં આપણા મતદારો કોંગ્રેસ શક્તિસિંહ તું આગે बढ़ो, શક્તિસિંહ તું આગે बढ़ो. કોંગ્રેસ કોંગ્રેસ शक्तिसिंह तुम आगे बढ़ो, शक्तिसिंह तुम आगे बढ़ो. કોંગ્રેસ અત્યારે અક્ષરનાયક મંચના અધ્યક્ષ એવા રમેશભાઈ જોશી, મનજી બાપુ, શક્તિસિંહ બાપુ વગેરે વિપરા કે તે કર્યું. હવે હું ઇબ્રાહીમભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન કરે. ખાસ જે આપણે વચ્ચે માન્ય શ્રી જે આ પ્રાંગણ પર ઘણું નાનું પડ્યો છે, મોટી સંખ્યામાં લોકો બહાર ઉભા છે, ત્યારે સૌનું આભાર આવકારીએ, દિલગીરી વ્યક્ત કરીએ છીએ. અને જે 30 તારીખે ચૂંટણી આવે છે એમાં છબીલ પટેલે જે આવી છે એનો જવાબ આપણે 30 તારીખે આ વિસ્તારની પ્રજાએ આપવાનું છે કે ફરીથી કચ્છમાં એ આવવાની ક્યારે સપનામાં પણ સોચે એવી સૌને અપીલ છે. આપી ત્યાં આદેશને માન આપી અને આપણી પાસે જયારે આવ્યા છે ત્યારે આપણે એક વાત સાચી કહું, અમારી છે ને સેનાપતિઓની નબળાઈઓ હતી. સેનાપતિ એવા અમારા કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી નવલસિંહજીભાઈ જાડેજા સાહેબ, એમના પ્રમુખ સ્થાને અસાંજો ખરેખર જેને અમે કહીએ ને કે એ પણ એક એવો ફકીર જેવો માણસ આગાખાનભાઈ સાદાની સાહેબ. અને બીજું ફકીર એક મુસ્લિમ ફકીર નું તમને આ ઉદાહરણ દીધું, અને બીજો હિન્દુ ફકીર બેઠો છે, મનજીભાઈ ખેસી બાપુ નામે ઓળખાય છે. ભાઈ મનજી બાપુ તમામ ગુજરાતથી આવેલા ધારાસભ્યશ્રીઓ, કોંગ્રેસના પ્રદેશના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને અહીંયાથી જે સાચો હૃદયનો પ્રેમ છે, જેનું નામ અબડાસા છે, એવા અબડાસા વીરની અબડાની નાનો કાર્યક્રમ હોવા છતાં દિલ્હીમાં જઈ કરી અહેમદભાઈને સમજાવ્યું કે પ્રાયોરિટી અમારી છે એ શક્તિસિંહ ભાઈ છે, બાકીના છે કદાચ કોઈ ન લડવા આવશે તો અમારા ઘણા ધારાસભ્યો છે. સાદી ભૂમિ ઉપર આ નરવીરને લઈને આવ્યા છીએ, તમારા બધાના આશ્રય લાવ્યા છીએ. અમને વિશ્વાસ છે, અમે વિશ્વાસમાં માનીએ છીએ અને ઇન્શાઅલ્લાહ એ વિશ્વાસ હું અત્યારેથી દઈ જાઉં છું કે આ ધારાસભ્ય જ છે, હું પણ સૈયદ છું, પીર છું, એમને આશીર્વાદ આપી રહ્યો છું. તમે ધારાસભ્ય છો અને